દિવ્ય જીવન સેવકનો સિમ્બોલ અને સેવકનો ધર્મ શું છે? પહેલે દિવસે આપણને વાત મળેલી કે ભાઈ કોઈ આપણને પૂછે કે આ શું છે, તે આપણું એક અખંડ અનુસંધાન છે કે શ્રીજી મહારાજના સંકલ્પો માટે અમારો જન્મ છે. શ્રીજી મહારાજ અર્થે અમારું જીવન છે. એનો આ જન્મ છે, એનો આ સિમ્બોલ છે, પ્રતીક છે. સ્ત્રી જ્યારે પરણીને તમે ગૃહસ્થાશ્રમમાં છો, તમને ખબર હશે કે જ્યારે કોઈ પણ સ્ત્રી પરણીને પતિગૃહે જાય જ્યારે અગ્નિની સાક્ષીએ લોકો એવું કહે છે કે ભાઈ ફેરા ફરે એટલે એ સ્ત્રીનો જન્મ એ ઘર માટે, એ પતિ માટે બની જાય છે. પછી મા બાપ માટે નહીં, મા બાપના ઘર માટે નહીં, એનો જન્મ એના પતિ માટે, પતિના ઘર માટે બની જાય છે. એ પતિનું ઘર હવે એનું બની જાય છે. મુક્તો આપણે પણ શ્રીજી મહારાજ સાથે જ્યારથી આવા કોઈક સંબંધોથી જોડાયા ત્યારથી આપણું જીવન મહારાજ બની જાય. આપણો જન્મ મહારાજ માટે બની જાય. આપણી ક્રિયા પ્રક્રિયા, વિચાર વિમર્શ, સંકલ્પો વિકલ્પો આપણું બધું જ મહારાજ માટે થવું જોઈએ. મહારાજ આપણું જીવન બની જવું જોઈએ. અને એ દ્રઢ થયા કરે એટલા માટે, એનું અખંડ અનુસંધાન રહ્યા કરે એના માટે મહારાજે આપણને પોતાના સંકલ્પ સામે એક ભૂમિકા ઉપર મહારાજે આપણને લીધા છે. આ કેવળ સત્સંગ, આખો કેવળ કૃપાનો માર્ગ છે. આ મહારાજે ખેંચ્યા છે પણ કૃપાથી. પોતાની ઓળખાણ, સર્વોપરી ઓળખાણ કરાવી એ પણ કૃપાથી. સાધન અને બુદ્ધિનું કંઈ કામ નથી. મહારાજે આપણા અનંત જન્મના ફેરા ટાળી શરણે લીધા. કાળ, કર્મ અને માયાની રેખ પર મેઘ મારી દીધી. કશું જ નહોતું કર્યું અને હજુ કશું કરતા નથી.
કેવળ કૃપા કરી. આપણને શરણે લઈને ચોખ્ખા કરીને જા, તને અમે મૂર્તિમાં રાખ્યો છે, અનાદિ મુક્ત કર્યો છે, તું હવે દેહધારી નથી. એવો દિવ્ય કોલ, દિવ્ય આશીર્વાદ કૃપાથી આપ્યા છે. હવે આપણે આશીર્વાદને લક્ષ્યાર્થ કરવાના છે. હવે હું દેહ નથી. આ દેહ તે મારું સ્વરૂપ નથી. હવે હું મહારાજનો મુક્ત છું, મૂર્તિમાં રહેનારો છું. મહારાજ મળ્યા છે મને અનુલોમપણે નહીં, પ્રતિલોમપણે મળ્યા છે. મહારાજે મૂર્તિમાં રાખ્યા પછી કરતાપણું પણ મારું નથી. ગઈકાલે અમે રાત્રે સંતો બેઠા હતા, સભા હતી અમારી, સજ વાત કરી. સંતો એરોપ્લેનમાં બેઠા, ટ્રેનમાં બેઠા, ગાડીમાં બેઠા, લક્ઝરીમાં બેઠા, પછી આપણે ચાલવું હોય તો પણ ન ચાલી શકીએ, આપણે દોડવું હોય તો પણ ન દોડી શકીએ. પછી ટ્રેન દોડે, ગાડી દોડે, પ્લેન દોડે, આપણે ન દોડી શકીએ. મહારાજે મૂર્તિમાં લીધા અને મૂર્તિમાં આપણને ફિટ કરી દીધા. પછી કોઈ પણ ક્રિયા કરવી હોય તો આપણે નહીં કરી શકીએ. નથી કરતા શા માટે માનીએ છીએ કે હું કરું છું? મહારાજ ક્રિયા કરે છે. મૂર્તિમાં રાખ્યા પછી ક્રિયાના કરતા મહારાજ બની જાય. આ હું ભાવને ટાળવાનો યત્ન કરો અને અખંડ વાલે કોલ મૂર્તિના દીધા છે, રસ બસ કરી રાખી લીધા છે. એ વાતનો જીવ સત્તાએ હા પાડીને એ પ્રમાણે વર્ત્યા કરો. જ્યાં સુધી પ્રતિલોમ ન થાય, સ્વામીએ વાતોમાં લખ્યું છે કે પ્રતિલોમ વિના યથાર્થ સુખ પમાતું નથી. મહારાજ સન્મુખ છે એ અવરભાવમાં દર્શન, સેવા, પૂજા કરવા માટે છે. પરંતુ જેમ કહ્યું કે સાકર મળી પણ એ લાગે તો જ ગળી, કે જ્યારે એને સાકરને મુખમાં મુકાય એમ મહારાજની સાથે મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે. બસ મહારાજ બોલે છે, મહારાજ ચાલે છે, મહારાજ ક્રિયા કરે છે. આ વાતનું નિરંતર અનુસંધાન. પ્રશ્ન એ થાય કે સ્વામી આવું પ્રયત્ન કરીએ તો પણ થતું નથી. ગળ્યું લાગે છે, કરવા જેવું લાગે છે, કરવું જ છે એમ થાય છે, છતાં પણ અમે આ પ્રમાણે કરી શકતા નથી. સાચી વાત છે. તદ્દન સાચી વાત છે. આ વાતનો વિશ્વાસ નથી આવતો ને આવે છે તો થતું નથી. ઘણાને આ વાત સમજાતી નથી, કારણ કે બાળકોની વાતો બાળકો જ સમજી શકે, વૃદ્ધોની વાતો વૃદ્ધો જ સમજી શકે, કિશોરોની વાતો કિશોરો જ સમજી શકે, રાજકારણીની વાતો રાજકારણની વાતો રાજકારણી જ સમજી શકે.
એ મૂર્તિની વાતો મૂર્તિ જ સમજી શકે, દેહધારી ન સમજી શકે. હજુ જ્યાં સુધી આપણે દેહ, પુરુષ, સ્ત્રી આ ભાવો ન ભૂલાય ત્યાં સુધી એ ભાવોથી પર ન ઉઠાય. મૂર્તિની વાતો ન સમજાય. સિંહણનો દૂધ બકરું ન પી શકે, કેટું ન પી શકે, માણસ તો પી શકે ને? ન પી શકાય, આંતરડા તોડી નાખે. સિંહણનું દૂધ પીવા માટે અરે વાઘનું બચ્ચું પણ ન પી શકે. સિંહણનું દૂધ સિંહણનું બચ્ચું જ પી શકે. પુરુષોત્તમ નારાયણ મહારાજની મૂર્તિનું સુખ એ સિંહણના દૂધ જેવું છે. મુક્તો એ દેહધારી થઈને, પુરુષ થઈને, સ્ત્રી થઈને, સાધુ થઈને, હરિભક્ત થઈને, દેહ સ્વરૂપ માનીને કદી કોટી કલ્પે પણ ન પામી શકાય, ન લઈ શકાય. અને એને માટે એના જેવા થવું જ પડે. પુરુષોત્તમ રૂપ મને કર્યો છે. આ લટકી પુરુષોત્તમ જેવો જ્યારે જેમ જેમ થતો જાય એમ પુરુષોત્તમના સુખનો ભોગી થતો જાય. દેહધારીનું આ કામ નથી. પ્રશ્ન એ છે કે ચલો સ્વીકારી લીધું, મૂર્તિ મારું સ્વરૂપ છે, એટલે કે આ દેહ મારું સ્વરૂપ નથી, મૂર્તિ જ મારું સ્વરૂપ છે. મને મૂર્તિમાં રાખ્યો છે. હવે મૂર્તિ મારું સ્વરૂપ છે એ દ્રઢ કરવો છે. આ માત્ર સાંભળવાનો વિષય નથી. આપણે અવારનવાર કહીએ છીએ સાયન્સ કોલેજ છે, આર્ટ્સ કોલેજ નથી. સાયન્સ કોલેજની અંદર બાયોલોજીનો, કેમિસ્ટ્રીનો, ફિઝિક્સનો પીરિયડ આવ્યા પછી એને લેબમાં જઈને, એની લેબોરેટરી હોય, લેબોરેટરીમાં જઈ અને એને આત્મસાત કરવો પડે. એટલે કે પ્રયોગને સ્ટેજ ઉપર પ્રેક્ટિકલ કરવો પડે. અહીંયા થિયરી છે. આ થિયરીને શ્રવણ કર્યા પછી એને આપણે આપણા રોજબરોજના જીવનમાં, આપણા ફિલ્ડની અંદર એને પ્રેક્ટિકલ ઉપર લઈ જવી જોઈએ. પ્રશ્ન બહુ મોટો એ છે, આ વાત સમજાતી નથી. સમજાય છે તો વર્તાતું નથી. મૂર્તિરૂપ થવું છે. મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, આવું સમજીએ છીએ, છતાં પણ મૂર્તિ રૂપ વર્તાતું નથી. મૂર્તિને ભૂલી જવાય છે. અભ્યાસ નથી, પ્રેક્ટિસ કરવી છે, પ્રેક્ટિસ થતી નથી. બહુ મોટી વાત છે. મુક્તો કેમ નથી થતી? કરવી છે છોય થતી નથી. ખપ અને ખટકો ઓછો છે, એક વાત તો નક્કી છે. પણ ખપ અને ખટકો હોય છે. કેટલાય મુક્તો અહીંયા એવા અમારામાં, તમારામાં, કે જેને ખટકો છે, ભૂખ છે, જાગૃત છે, છતાં પણ નથી થઈ શકતું. શું કારણ છે? સદગુરુ વૃંદાવન સ્વામી એટલા માટે કહ્યું છે, સ્વામી કે દેહને સૂકવી નાખો, કે દેહને પાડી નાખો, પણ મોટા પુરુષની કૃપા વિના, એના અંતરના ખરેખર રાજીપા વિના મને મૂર્તિમાં રાખ્યો છે, આ વાતની કેડ પડે જ નહીં. આ પ્રેક્ટિસમાં શક્ય ન બને. સમજાયો? ફરીથી એક વખત. બહુ અગત્યની વાત થઈ રહી છે. ખૂબ ધ્યાનથી, કોન્શિયસ થઈને મુક્તો સાંભળજો. આ સાધનનો માર્ગ નથી, આ પ્રયત્નનો માર્ગ નથી.
પ્રયત્નનો માર્ગ નથી. અનુભવી પુરુષ એમ કહે છે, કોઈ તપ કરો, જપ કરો, વ્રત કરો, યજ્ઞ કરો, દાન કરો, ગમે એટલું કરો, ગમે એટલા સાધન કરો, અરે તપ કરીને દેહને પાડી નાખો, દેહને સૂકવી નાખો, છતાં પણ મને મૂર્તિમાં રાખ્યો છે, આ વાતનું અનુસંધાન નહીં થાય. તો રાખ્યા હોવા છતાં નહીં રહી. મોટા પુરુષની કૃપા, અંતરનો રાજીપો, ભક્તો એ રાજીપા વગર શક્ય જ નથી. હવે પ્રશ્ન એ છે કે એવો એમનો અંતરનો ખરેખરો રાજીપો થાય ક્યારે, થાય કેવી રીતે, શું કરીએ તો રાજીપો થાય? આ સત્સંગ આખો રાજીપા ઉપર જ આધારિત છે. અહીંયા રાજીપા વગર કશું શક્ય હતું જ નહીં, છે જ નહીં, હશે જ નહીં. આ બેઠા છીએ એ રાજીપાથી, અહીં બેઠા છીએ આપણે બધા રાજીપાથી બેઠા છીએ. જો એમનો રાજીપો ન હોય તો એ બેસાય જ નહીં. જ્યાં રાજીપો ગયો છે ત્યાં બેઠેલા પણ ગયા છે. તો રાજીપો છે. આ સંભળાય છે એ રાજીપો છે, સમજાય છે એ રાજીપો છે, અવાય છે એ રાજીપાનું પરિણામ છે. ઘણા કે સ્વામી અમારે આવવું છે, અવાતું નથી. એ અવાતું નથી એ રાજીપાનો પનો ટૂંકો પડે છે. મનાતું નથી એ રાજીપાનો પનો ટૂંકો પડે છે. આ પ્રમાણે વર્તાતું નથી તો સમજવું કે રાજીપાનો પનો ટૂંકો પડે છે. પનો એટલે સમજ્યા ને? કાપડ વાળાને તો ખબર પડે. ગજુ ઓછું પડે છે, કૃપા ઓછી પડે છે, રાજીપો ઓછો પડે છે. ભક્તો બધું રાજીપા ઉપર આધારિત છે. નહીતર આ મૂર્તિ સાધનથી મળે, બુદ્ધિથી મળે? આ મહારાજ રાજા બુદ્ધિથી ઓળખાય? કેવળ કૃપાનો માર્ગ છે. મને મૂર્તિમાં રાખ્યો છે, મહારાજ જ છે, એ લટક છેલ્લી છે. વાસનાને નિર્મૂળ કરવાનું, કારણ શયની વાસનાઓને નિશૂન્ય કરવાનું સાધન આ એક જ છે. ભક્તો દોષ માત્રથી રહિત થવાનું એક જ સાધન છે, મૂર્તિ. દુઃખ માત્ર, મૂંઝવણ માત્ર, સંકલ્પ માત્ર, તમામે તમામ આપત્તિઓ વિપત્તિઓથી રહિત થવાને માત્ર એક જ સાધન છે, મૂર્તિ, મહારાજ. એ મહારાજ આમ આવી જાય એટલે બધું ખતમ થઈ જાય. ભક્તો પૂર્ણાહુતિ કરવું છે, આ થતું નથી. એનું કારણ કૃપા ખૂટે છે. આપણી ઉપર હજુ મહારાજ અને મોટાની કૃપા ખૂટે છે. કૃપા કરીને માની લો કે તમે વેત થયો અને સ્કૂટર લાવ્યા, પરંતુ ગાડી નથી લેવી શકતા. એનું કારણ વેત ખૂટે છે, બેલેન્સ ખૂટે છે. ગાડી લાવ્યા પણ મર્સિડીઝ નથી લાવી શકતા, બેલેન્સ ખૂટે છે. તો એમ અહીંયા કૃપા ઘણી થઈ છે, પણ આ છેલ્લી કૃપા નથી થતી. છેલ્લી કૃપા છે આ. એ છેલ્લી કૃપા નથી થતી એનું કારણ બેલેન્સ ખૂટે છે, કૃપા ખૂટે છે. આપણે આ વખતે મહારાજનો સંકલ્પ છે કે એવી કૃપા કરવી છે કે ખૂટતી તમામ કૃપા મહારાજને ભરી દેવી છે, કે જેથી કરીને આપણો બેડો પાર થઈ જાય. અને એના માટે આ નિમિત્ત કર્યા છે. હવે આવી કૃપા, ભરપૂર કૃપા, સંપૂર્ણ કૃપા, સંપૂર્ણ રાજીપો, મૂર્તિનું સુખ પ્રાપ્ત કરી શકીએ એવો રાજીપો થાય ક્યારે? રાજીપો છે એટલે તો અહીં બેઠા છીએ, પણ પૂર્ણ રાજીપો નથી. અને પૂર્ણ રાજીપો નથી એનું કારણ
કંઈક છે, કંઈક છે. શું છે? આજે આપણે તપાસવું છે અને પૂરવું છે. પૂરવું છે એટલે ખોટ હોય તો આપણે પૂરતા જવું છે. તો આપણે દિવ્ય જીવન બનાવવું નહીં પડે, સહજ રીતે થઈ જશે મુક્ત. મહારાજ અને મોટા પુરુષની કૃપા ખૂટે છે એનું મુખ્ય કારણ મોટા પુરુષના વચનમાં ક્યાંક વિશ્વાસની કસર છે. બહુ ધ્યાનથી સાંભળજો. મહારાજે મોટા પુરુષ દ્વારા આપણને કોલ આપ્યા છે. કોલ આપનાર, આશીર્વાદ આપનાર, હાથ ચાલનાર, વર્તમાન ધરાવનાર કોઈ સત્પુરુષ નથી. સત્પુરુષ એ માત્ર દેખાતો ભાવ છે. સત્પુરુષ આ બ્રહ્માંડમાં આવતા જ નથી. મોટા પુરુષ આ બ્રહ્માંડમાં આવતા જ નથી. પોતે અખંડ મૂર્તિમાં રહે છે. અખંડ કીધું હો, પોતે અખંડ મૂર્તિમાં રહે છે. તો દેખાય છે કોણ? સંકલ્પે શ્રીજી દેખાય રે. આજે દેખાય છે એ મહારાજ એ સંકલ્પે કરીને દેખાય છે. ગોપાળાનંદ સ્વામી અવરભાવમાં કહેવું પડે કે અનાદિ મુક્ત હતા, પણ અનાદિ મુક્ત મૂર્તિમાં નિરંતર છે ને છે. અનાદિ મુક્ત મૂર્તિમાંથી આવતા જ નથી. એ તો અખંડ મૂર્તિમાં છે. તો દેખાય છે કોણ? દેખાય છે શ્રીજી મહારાજ નો સંકલ્પ એ નામે એ રૂપે આ બ્રહ્માંડમાં દેખાય છે. ગોપાળાનંદ સ્વામી એ મહારાજના સંકલ્પનું નામ છે, અનાદિ મુક્તનું નહીં. પરંતુ ઉપાસના ફરી ન જાય. કોઈ ગોપાળાનંદ સ્વામી પણ મહારાજનો વેશાંતર ભાવ છે, માટે આપણે ગોપાળાનંદ સ્વામીનું ભજન કરો, આપણે મુક્તાનંદ સ્વામીનું કરો, આપણે ગુણાયદાનંદ સ્વામીનું કરો. એ ન બને એટલા માટે એ અનાદિ મુક્ત છે એવો શબ્દ વાપરવો પડે છે. બાકી અનાદિ મુક્ત નિરંતર મૂર્તિમાં છે, એ આવતા જ નથી. તો જવાની વાત જ ક્યાંથી હોય? આવતા જ નથી, જતા જ નથી. સંકલ્પે મહારાજ દેખાય છે. તો વર્તમાન કોણે ધરાવ્યા? મહારાજે. આશીર્વાદ કોણે આપ્યો? મુક્તો. અને એટલા માટે બાપાશ્રીની વાતોમાં એક વાત આવે છે, મહારાજ અને મોટા, મહારાજ અને મોટા. સદગુરુ બાપાએ બાપાને પ્રશ્ન પૂછ્યો છે, બાપા મહારાજ અને મોટા તમે વારે વારે બોલો છો કે મહારાજને મોટા, મહારાજને મોટા. એટલે મહારાજ એટલે તો મહારાજ, પણ મોટા એટલે કોણ? ત્યારે બાપાશ્રી શું કીધું? બાપા કે મોટામાં મોટા મહારાજ. મહારાજ એટલે મહારાજ ને મોટા એટલે મહારાજ. ખાતા પીતા હરતા કે ફરતા નથી, જતા કે આવતા. ખાય પીવે, હરે ફરે, જાય આવે, બોલાવે, ચલાવે, આ બધું કરે છે, દેખાડે છે. એ માત્ર દેખાવા માત્ર છે, પરંતુ કરે છે કોણ? અનાદિની લટકને માટે સ્વયં હરિ ભૂ પરે ફરતા. મુક્તો આવો એક દિવ્ય ભાવ, આ દિવ્ય ભાવની વાત છે. મહારાજને વિશે જેમ દિવ્ય ભાવ, એના સત્પુરુષને વિશે પણ મહારાજે કેવળ કૃપા કરીને મને એમના જેવો કરવાને માટે મને મારા જેવા દેખાય છે, મને મારા જેવા દેખાય છે. મહારાજ મને દેખાડે છે, બાકી એ મારા જેવા નથી. એ દિવ્ય અતિ દિવ્ય સ્વરૂપ છે. મહારાજ જેમ દિવ્ય છે એમ આ મહારાજનો વેશાંતર ભાવ છે, એ પણ દિવ્ય છે. બસ એના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ, સંપૂર્ણ વિશ્વાસ. એ કહે છે કે મૂર્તિમાં રાખ્યો છે, ભલે મને દેખાતું નથી. જેમ મહારાજે કહ્યું કે આ કોળું ઘડામાં છે, આખી સભા જુએ છે કોળું બહાર છે. પણ દાદા ખાચરને પૂછ્યું, દાદા ખાચર કોળું ક્યાં છે? હાથ જોડીને એટલું જ કહ્યું, મહારાજ કોળું ઘડામાં છે. દેખાય છે ક્યાં? બહાર. મહારાજ કહે છે કે ઘડામાં છે, ઘડામાં છે.
અત્યારે કોળું ને ઘડો આપણે શું સમજવાનું? ઘડો એટલે મહારાજની મૂર્તિ અને કોળું એટલે આ જીવાત્મા. તને મુક્ત કરીને કોળું ઘડામાં છે, તને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. આ વાત મહારાજે આપણને કોલ આપ્યો, એમાં વિશ્વાસ. બસ મને ખબર નથી પડતી, આ મારો દેખાતો ભાવ છે, પરંતુ હું મૂર્તિમાં જ છું. તો આ સંપૂર્ણ વિશ્વાસ. અને એટલે કહ્યું કે એવો સંપૂર્ણ વિશ્વાસ કેવો કેવો સંપૂર્ણ વિશ્વાસ કે ઉત્તમ રાયને શ્રીજીએ કહ્યું એમ, નખો કોળું ખડામાં આખું તેમ, લેશ ડગ્યા નહીં, લેશ ડગ્યા નહીં, આવશે કે કેમ, જિજ્ઞાસુ શ્રીજી મળે. એવો સંપૂર્ણ વિશ્વાસ આવે. સંપૂર્ણ વિશ્વાસ. મહારાજે તને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છું. તું દેહધારી નથી, તું પુરુષ નથી, તું સ્ત્રી નથી, તું સાધુ નથી, તું હરિભગત નથી. આ દારો દેખાતો ભાવ એ માત્ર દેખાવા માત્ર છે, તું એ નથી. તને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. બસ આનો સંપૂર્ણ વિશ્વાસ. આ કહેનાર કોણ છે? એમ સત્પુરુષ દ્વારા કહેનારા કોણ છે? મહારાજ છે. સત્પુરુષ તો એક દેખાવા માત્ર છે. બાકી મહારાજ કોલ આપે છે, મહારાજ આશીર્વાદ આપે છે. એની પર વિશ્વાસ કે એવો સંપૂર્ણ વિશ્વાસ ત્યારે મૂર્તિનો સુખ તેને પાવે. પામી દાસનો દાસને ગાવે જિજ્ઞાસુ શ્રીજી મળે મોક્ષ થાય છે. વાહ ભાઈ વાહ. એવો સંપૂર્ણ વિશ્વાસ આવે ત્યારે જ મૂર્તિનું સુખ તેને પાવે. એટલે શું વાત આવી ગઈ પેલી? કૃપા નથી થતી એનું કારણ આપણને હજુ એમના વચનમાં વિશ્વાસની કસર છે. બાપા શ્રી જ્યારે વૃષપુરમાં અવરભાવમાં બિરાજતા, સત્સંગમાં બે બહુ મોટેરા હરિભક્ત એ વખતે હતા. પાટડીના મુક્તરાજ નાગજી બાપા, બાપાની વાતોમાં નામ આવે છે. પાટડીના મુક્તરાજ નાગજી બાપા અને બીજા સરસપુરના ફકીરચંદભાઈ. એ ફકીરચંદભાઈ અને નાગજીભાઈ બંને ગાઢ મિત્રો, બહુ જ ક્લોઝલી ફ્રેન્ડ. બાપાનો સમાગમ કરવા માટે કાયમ માટે બંને સાથે જતા, બે સાથે જતા, સાથે જ આવતા. 3 દિવસ રહે તો એ 3 દિવસ રહે, પેલા 15 દિવસ રહે પેલા 15 દિવસ. સાથે જ નાય, સાથે જ ધોવે, સભામાં પણ સાથે જ જાય, સભા ઉઠે તો એ સાથે જ ઉઠે. 1 મિનિટ પણ એકબીજાથી અધિક ન્યૂન સમાગમ નહીં કરેલો. એક આશીર્વાદ પણ બાપાએ એકબીજાને અધિક ન્યૂન નહીં આપેલો. છતાં પણ એક વખત બંને સાથે ગયા. બાપાને પ્રશ્ન પૂછ્યો, ફકીરચંદભાઈએ બાપાને પ્રશ્ન પૂછ્યો, બાપા અમે 2 જણા જોડે જ સમાગમ કરીએ છીએ, જોડે જ તમારી સાથે આવીએ છીએ, જોડે જઈએ છીએ, જોડે જ તમે અમને આશીર્વાદો આપ્યા છે, એક સરખા આપ્યા છે. છતાંય આ નાગજીભાઈને જેવું મૂર્તિનું સુખ આવે છે એવું મને નથી આવતું. એનું શું કારણ? આશીર્વાદ એક સરખા છે, આવન જાવન એક સરખું છે, સમય એક સરખી છે, એક સરખો છે, પરંતુ જેવું સુખ નાગજીભાઈને આવે છે એવું મને કેમ નથી આવતું? સાંભળજો મુક્તો. ત્યારે બાપા શું જવાબ આપે છે? બાપા કે ફકીરચંદભાઈ, અમારો આશીર્વાદ તો એક સરખો છે, પરંતુ એમને જીવ સત્તાએ વિશ્વાસ આવી ગયો છે અમારા આશીર્વાદમાં, અને તમને અંતકરણથી વિશ્વાસ આવેલો છે. વિશ્વાસ 3 પ્રકારે આવે. એક ઇન્દ્રિયોથી વિશ્વાસ, એક અંતકરણથી વિશ્વાસ, અને એક જીવ સત્તાએ. એટલે આમ જ
જીવન પર્યંત એમાં ફેર ન પડે, એનું નામ જીવ સત્તા વિશ્વાસ કહેવાય. કદાચિત કોઈક દેહના ભાવો ભાગ ભજવી જાય, સ્થિતિ ન થઈ હોય, અને ત્યાં સુધી આ દેહના ભાવો છે એ ભાગ ભજવી જાય, તો પણ મોટા પુરુષે આપેલો વિશ્વાસ કદી પણ ડગુમગુ ન થાય, ચૂંથાય નહીં, ચૂંથાય નહીં. બસ એ દેનાર કોણ છે? ચંદ્ર ફરે, સૂર્ય ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, પણ મોટા પુરુષનો આપેલો કોલ કદી ન ફરે. મુક્તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે જે આપણે આગળ આવે છે, પરંતુ એક વિશ્વાસ, જબરજસ્ત વિશ્વાસ, અને કૃપાનું મુખ્ય કારણ વિશ્વાસ. કૃપા પૂરી નથી થતી એનું કારણ તમને વિશ્વાસ કેવો આવે છે એની ઉપર છે. મુક્તો બસ મહારાજ અને મોટા ઉપર વિશ્વાસ. આ ઉત્તમ રાય દાદા ખાચરને સંપૂર્ણ વિશ્વાસ. બસ મહારાજે કહ્યું એટલે આમ જ. મહારાજે કહ્યું આ રૂમાલ છે કે તલવાર છે? રૂમાલ દેખાડીને મહારાજ એમ કે બોલો આ રૂમાલ છે કે તલવાર છે? દેખાય છે રૂમાલ. આખા સબ સંતોને બધાને કે મહારાજ રૂમાલ છે. મહારાજ કે નહીં તલવાર છે. અરે મહારાજ લ્યો ને તલવાર છે. ઉપરથી બોલો છો કે અહીંથી બોલો છો? અરે મહારાજ દેખાય છે રૂમાલ ને તલવાર. તમે કહો તમે કીધું એટલે અમે કીધું તલવાર છે. ઉપરથી કે અહીંથી? મહારાજ ઉપરથી. મહારાજ કે અહીંથી તલવારની હા પડે તો રોકાજો, નહીતર હવા સુધીની મુદત આપું છું. સવારમાં સૂર્યોદય થાય પહેલા ગેટ આઉટ. બધા સાધુઓ તમે જતા રહેજો, ઘર ભેગા થઈ જાઓ, મારે તમારી જરૂર જ નથી. વીટો પાવર વાપરી નાખી મહારાજે. કચ્છનું માનકુવા, આ માનકુવા ગામની વાત છે. આખી રાત સંતો મૂંઝાણા. મારું બેટું એક બાજુ મહારાજ કહે છે કે જુઠ્ઠું બોલવું નહીં, એક બાજુ જુઠ્ઠું બોલાવે છે, એક બાજુ કહે છે કે જીવમાંથી આ પડે તલવારની તો જ ઉભા રહેજો, નહીં તો જતા રહેજો, અમને છે કઈ ગેટ આઉટ કે. સંતો આખી રાત ઊંઘ નથી આવી, મૂંઝાણા છે. સવારમાં મુક્તાનંદ સ્વામી આવ્યા, ચાલતા ચાલતા ભુજથી આવેલા માનકુવા. મુક્તાનંદ સ્વામી 4 વાગે આવ્યા, અને સંતો હજુ તો બધા જાગે. અલ્યા હુતા નથી? ઊંઘ ક્યાંથી આવે? શું થયું છે? આ બધા લબડેલા થઈ ગયા. જો 2 કલાક જ ખૂટે છે, 6 વાગે નીકળી જવાનું છે. કેમ? મહારાજ આવું બતાવી લ્યો. રૂમાલ બતાવીને કે તલવાર છે રૂમાલ છે? અમે કીધું રૂમાલ. તો કે રૂમાલ છે કે તલવાર? તો અમે બીકમાં કહી દીધું કે તલવાર છે. એમ નહીં, ઉપરથી આ પડે છે કે અહીંથી? અમે કહી દીધું સાચું હતું ઉપરથી. મુક્તાનંદ સ્વામી એક જ શબ્દ, એક જ પાઠ ભણાવ્યો, એક જ લીટીમાં પાઠ ભણાવ્યો. સંતો અક્ષરધામના અધિપતિ મહારાજ રૂમાલની પાસે તલવારનું કામ લેવડાવવું હોય તો લઈ શકે કે ના લઈ શકે? લઈ શકે. તો એ એમ કહેતા હોય કે તલવાર છે, તમને વાંધો શું, ઝટકા શું વાગે છે? અહીંથી કહી દો, હા પાડી દો, તલવાર જ છે, સંકલ્પના કરશો. એ મન બુદ્ધિ દોડાવવાની વાત નથી, આ મન બુદ્ધિથી પરની વાત છે. તમને શું ઝટકા વાગે છે? એ કહેતા તલવાર છે, તલવાર છે કહી દો, નિર્દોષ છૂટી જશો. જૈન મહારાજ તલવાર છે, ઉપરથી મહીથી કોક ગુરુ મળી ગયો લાગે છે. સમજ્યા? વિશ્વાસ તો સંપૂર્ણ આટલો વિશ્વાસ. એની કસર એટલે કૃપાની કસર, વિશ્વાસની કસર એટલે કૃપાની કસર. કારણ કે કહેનાર છે કોણ? આ કોઈ હાલી મવાલીનો ચેક નથી. એમ કે છે પુરુષોત્તમ રૂપ કરીને તુજને કહે હરિ કરી પ્યાર. અરે લે આ સુખમય મૂર્તિ આપી, લે આ સુખમય મૂર્તિ આપી, રે જે તે મોછાર જીવતું મહારસ ચાખણ હાર. શ્રીજી ભૂલી શીદ ને થાલ. લે લે લે, આ તને અમારી મૂર્તિ આપી, લે એમાં રે તું, લે અને એમાં રે. કોણ કે છે? મૂર્તિ કોણ આપી શકે? મૂર્તિ કોઈ મુક્ત ના આપી શકે. મૂર્તિ જ મૂર્તિ આપી શકે. મુક્તો મૂર્તિ જ મૂર્તિ આપી શકે. મહારાજ જ મહારાજ આપી શકે.
આ કોલ આપેલા કોલ આપણને આ દિવ્ય સત્પુરુષ દ્વારા મહારાજે આપ્યા છે. તો વિશ્વાસ, એક કૃપાના પાત્ર થવાને માટે સંપૂર્ણ વિશ્વાસ. બીજો ક્રમમાં અંતર્મુખી જીવન. મુક્તો મહારાજ અને મોટાની કૃપાના પાત્ર થવો હોય તો આપણું બહિર્મુખી જીવન એને બંધ કરવું પડે. અંતર્મુખી જીવન કરો. જેનું જીવન બહુ અંતર્મુખી હોય એટલે ઓટોમેટિક એ કૃપાનો પાત્ર બનતો જાય. અંતર્મુખી જીવન. પ્રભુના માર્ગમાં જેને મૂર્તિના સુખના ભોગી થવું છે અથવા તો દોષ માત્રને નિર્મૂળ કરી દેવા છે, મહારાજને રાજી કરી લેવા છે, મુક્તો એવું દિવ્ય જીવન જેને બનાવવું હોય એને બહિર્મુખી જીવન ન ચાલે. અંતર્મુખી જીવન કરતા શીખો. અંતર્મુખી જીવન એટલે શું? આંખો બંધ કરીને બેસી રહેવું એ ના. નીચી દ્રષ્ટિએ ચાલવું એ ના. નિવૃત્તિ લઈ લેવી એ ના. મુક્તો અંતર્મુખી જીવન એટલે શું? ધ્યેયનું અખંડ અનુસંધાન. ધ્યેય તરફનું અખંડ અનુસંધાન, નિરંતર ધ્યેય પરત્વે અનુસંધાન. એ ભલે ત્યાગાશ્રમમાં હોય કે ગૃહસ્થાશ્રમમાં હોય. સમજી લેજો. ભલે પ્રવૃત્તિ માર્ગને આશ્રેલો હોય કે નિવૃત્તિ માર્ગને આશ્રેલો હોય, પરંતુ ધ્યેય પરત્વેનું અખંડ અનુસંધાન એ જ અંતર્મુખી જીવન છે. શું ધ્યેય? શું છે આપણો ધ્યેય? પૈસા કમાવા એ કયો ધ્યેય? મહારાજ, મહારાજની મૂર્તિ. વર્ષોથી બોલીએ છીએ મહારાજની મૂર્તિ મારો ધ્યેય છે. એ ધ્યેય છે આપણો. એ તરફ અખંડ અનુસંધાન. ભલે તમે વ્યવહારમાં છો, લગ્નમાં જવું પડ્યું તો ગયા, ઘેર લગ્ન આવ્યો તો ઉજવ્યો, નોકરી કરવી પડે તો કરી, ધંધા ઉપર બેસવું પડે તો બેઠા, સંસારમાં છો. મોટા મોટા મુક્તો એમણે પણ ધંધા કર્યા છે, વ્યવહાર કર્યા છે, અને છતાંય અંતર્મુખી જીવન જીવ્યા છે, પ્રભુનું પ્યારું જીવન જીવ્યા છે. મુક્તો એનું કારણ એક જ, ધ્યેયને ભૂલીને કશું કર્યું નથી. મુક્તો ધ્યેય તરફ અખંડ અનુસંધાન જોઈએ. બસ. ધંધા ઉપર બેઠા હોય ને વેપારી જોડે વાત કરતા હોય તો પણ આ ધ્યેય, આપણો લક્ષ્ય, આપણો ગોલ એક પળ પણ ચૂકાવવો ન જોઈએ. મુક્તો અમે સંતો ભલે અનિવૃત્તિ માર્ગમાં છીએ છતાં પણ અમારા માથે પણ પ્રવૃત્તિ છે. હરિભક્તોને બોલાવવા, ચલાવવા, જમાડવા, મંદિરો કરવા, સમયા કરવા, ઉત્સવ કરવા, કથા કરવી, આ અમારી પ્રવૃત્તિ છે. ભલે ભગવાન સંબંધી છે, પરંતુ પ્રવૃત્તિમાં જો મહારાજને, મૂર્તિને, ધ્યેયને જો ગૌણ થઈ ગઈ, ભૂલી ગયા, તો અમે વ્યવહારો બહિર્મુખી કહેવાઈએ. તો અમે પણ બહિર્મુખી કહેવાય. અમારું જીવન બહાર વૃત્તિ વાળું કહેવાય. મહારાજ રાજી ન થાય, કૃપા ન થાય. અનુસંધાન એ જ હોય. મંદિરો કરવાના. અમારે 3-4 દિવસ પહેલા એક વિશિષ્ટ સભા હતી અને એમાં એક વાત કરી હતી. ઘણા આખા મંદિરો કરાવવા વાળા સામે બેઠા હતા. એમને એક વાત કરી હતી, તમારી પાસે મંદિરો મહારાજને કરાવવા છે, પણ તમને મંદિર જેવા કરીને પછી મંદિરો કરાવવા છે. તમને મંદિર જેવા કરીને પછી મંદિર કરાવવા છે. તો કામનું. અમે મંદિર નહીં હોઈએ તો અમારા મંદિરો, અમારા દ્વારા થતી સેવા, જેમ અમે બોધા
એમ એ પણ બોધો જ રહેવાનો સત્સંગ. ભક્તો સંતો હોય કે હરિભક્તો હોય, મુક્તો, આ વાત ધ્યાન રાખજો, એક મૂર્તિ તરફ આપણું નિરંતર અનુસંધાન એ અંતર્મુખી જીવન છે. એ જ અંતર્મુખી જીવન. ક્રિયા કરવી પડે, ધંધો કરવો પડે, પરંતુ મૂર્તિનું અનુસંધાન ભૂલીને નહીં કરો, કશું નહીં કરો. મહારાજને ગૌણ કરીને કશું નહીં કરો. મહારાજ જે મિનિટે ગૌણ થયા એ દિવસે સમજી લેજો જગતના જીવના જીવનમાં, આપણા જીવનમાં એક રંચ માત્રનો ફેર નહીં રહે. અને જેને મહારાજ તરફ અનુસંધાન હોય એને જોવાના અને ખાવાના અને પીવાના અને ભોગવવાના અને આટલું જોયું નથી જોઈ લેવું છે, આટલું ખાવું નથી ખાઈ લેવું છે, આટલું ભોગવ્યું નથી ભોગવી લેવું છે, એ હરડા ન રહે. તો એ અનુસંધાન ચોકાઈ ગયું છે, બહિર્મુખી જીવન છે. મૂર્તિના વારસદાર થવું હોય, મૂર્તિ સુખના વારસદાર થવું હોય, એને બહિર્મુખી જીવન ન ચાલે. મુક્તો બાપાશ્રીની એક નાનકડી વાત લઈએ આપણે, મોટા પુરુષના અભિપ્રાયો જોવો. બાપાશ્રીની વાતમાં એક નાનકડી વાત આવે છે. ભગુડી ભેંસનું દૂધ બહુ સારું અને મૂર્તિનું સુખ કેમ નથી મળતું. જેને એમ રહેતું હોય કે ભગુડી ભેંસનું દૂધ બહુ સારું અને મૂર્તિનું સુખ મને કેમ નથી મળતું, આ બંને તદ્દન વિરોધાભાસી છે, હો જન્મે પણ નહીં મળે. તો આ બહિર્મુખી જીવન છે. હજુ ભગુડી ભેંસના દૂધમાં પ્રીતિ છે, આસક્તિ છે, એમાં હજુ એ ઈચ્છા રહે છે. ભગુડી ભેંસ માટે, ભગુડી ભેંસના દૂધ માટે જન્મ ધર્યો છે. મુક્તો સદગુરુ ગુણાયતાન સ્વામીની વાતમાં એક અદભુત આવી છે એક વાત, ખાસ કરીને અમને બધા એને બહુ સૂચક વાત છે, તમને પણ જરૂરી છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આ દિવ્ય પુરુષોની નીતિ જોવો. સંવત 1915 સાલ હતી. સત્સંગની અંદર બહુ એક અદભુત કાર્ય ગુણાતીતાનંદ સ્વામી દ્વારા મહારાજે કરાવ્યું. ગઢપુરમાં મહારાજને પોતાની, હરિકૃષ્ણ મહારાજની પોતાનું સ્વરૂપ પધરાવવાનો સંકલ્પ પોતાની હયાતીમાં હતો. આપણે ઘણી વખત આ વાત કરી છે. સમય અને સંજોગ પ્રમાણે વિરોધોના વમળની વચ્ચે શ્રીજી મહારાજે પોતાનો આ સંકલ્પ અધૂરો રાખી દીધો. ગઢપુર જેવા સ્થાનમાં પણ મહારાજ પોતે પોતાનું સ્વરૂપ ન પધરાવી શક્યા, ન પધરાવ્યું. અસમર્થ નહોતા, પરંતુ મહારાજને જાણે અવરભાવમાં પરાધીન કરી નાખ્યા. અને પરિણામ સ્વરૂપે શ્રીજી મહારાજને પોતાને 49 વર્ષ 2 માસ અને 1 દિવસમાં પોતાના સંકલ્પને ટૂંકાવી અને પોતાના દેખાતા અવરભાવને બંધ કરી દીધો પડ્યો. આ સંકલ્પને પૂર્ણ કરવા માટેની જેહાદ બીડું ઝડપ્યું સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી. સંવત 1915 સાલ હતી. ગઢપુરની અંદર સ્વામીએ જુનાગઢથી આવીને ગઢપુરમાં મહારાજ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવા માટેનો આખો બેકગ્રાઉન્ડ પ્લેટફોર્મ તૈયાર કરી દીધું. નિમિત્ત કર્યા બોટાદના શિવલાલ શેઠને. ભગા શેઠના દીકરા, સ્વામીના બહુ માનીતા શિવલાલભાઈ, નવલખા કહેવાતા એ જમાનામાં. એ જમાનામાં 9 લખા એટલે અત્યારે 9 કરોડ કહેવાય ને, 90 કરોડના આશામી એવા સુખી. 1915 અંદર 2 કાર્યો થયા જબરજસ્ત એક સાથે, થોડા સમયના અંતરે. ગઢપુરની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, ધામધૂમથી થઈ. મહારાજ બિરાજમાન થયા. એ વખતે સમય કેવો હતો, સમય કાળ કેવું કામ કરી રહ્યો છે, આમ બહુ આનંદની વાત છે, ગૌરવની વાત છે આપણા માટે. મુક્તો એ વખતે પોતે પોતાના ઈષ્ટદેવની મૂર્તિ પધરાવવામાં પણ એક જાતની, સ્વામિનારાયણના મંદિરમાં સ્વામિનારાયણની મૂર્તિ પધરાવવા માટે ગૌરવવંતી વાત હતી
કેવો સમય હશે કહો. સ્વામિનારાયણના મંદિરમાં સ્વામિનારાયણની મૂર્તિ પધરાવવી એક ગૌરવવંતી વાત હતી. તો કેવી નવાઈ લાગે, ઘણી વખત તો કેવી નવાઈ, પણ નવાઈ હતી. કેવા દેશકાળ હશે એ વખતે. મુક્તો આપણને અત્યારે એમ લાગે કે એમાં હું લ્યા સ્વામિનારાયણ નું મંદિર, એમાં સ્વામિનારાયણ તો હોય જ ને. ખાજા ખાધા છે ને આપણે એટલે. તો આપણે ખાજા ખાધા છે ને એટલે એમ લાગે કે સ્વામિનારાયણના મંદિરમાં સ્વામિનારાયણની મૂર્તિ પધરાવી એ આનંદ અને ગૌરવની વાત. હા, સમય એવો હતો, અદભુત સમય થયો ગઢપુરમાં. બીજો સમય થયો ભાવનગરમાં. શિવલાલભાઈને એ વખતે બહુ મોટા માણસ કહેવાય, આખા પંથકની અંદર સુખી કહેવાય. શિવલાલભાઈને ભાવનગરના રાજા જોડે, વખતસિંહ બાપુ જોડે બહુ સારા સંબંધો. એમને કહીને એ વખતે મહારાજ તો આ લોકમાંથી મનુષ્યોને દેખાતો મનુષ્ય ભાવ મહારાજે બંધ કર્યો હતો, પણ રઘુવીરજી મહારાજ બિરાજતા હતા. રઘુવીરજી મહારાજની હાથી ઉપર ભાવનગરમાં સવારી કાઢી અને ભાવનગર શહેરમાં જય જયકાર થઈ ગયેલો સ્વામિનારાયણ સંપ્રદાયનો. આ બે અદભુત કાર્યો કરીને આખા સંપ્રદાયમાં બંનેના ખર્ચા, તમામ ખર્ચા આખા સમૈયા, બંને સમૈયાનો ખર્ચ આપેલો શિવલાલભાઈએ, બંને ખર્ચા કરેલા શિવલાલભાઈએ. અને એ જમાનામાં હવા રૂપિયાનું દાન કરનારા કોઈ નતા, આખા સમૈયા બે કર્યા શિવલાલભાઈ તરફથી. એટલે સંતો હરિભક્તોમાં એટલી વાહ વાહ થઈ ગયેલી, શું શિવલાલ તારી વાત, શું શિવલાલ તારી વાત. શિવલાલ તેમ બહુ સેવા કરી, શિવલાલ તેમ બહુ સેવા કરી. બધેથી પ્રશંસાના હાર પહેરતા 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 શિવલાલભાઈ જુનાગઢ ગયા ગુણાયતાન સ્વામી પાસે. સ્વામી પાસે જ્યાં જઈને ચરણ સ્પર્શ કરવા જાય ત્યાં સ્વામીએ કાંડું ઝાલ્યું અને સ્વામી આમ 2 મિનિટ હામું હામું જોઈ રહે, એમની આંખ સામું આંખ પરોવીને, અને સ્વામી એટલું જ બોલ્યા, શિવલાલ, ભલે તને આખા સત્સંગે બૈડા થાબડી થાબડીને તોડી નાખ્યો હોય, પરંતુ ત્યાં 2 સમયા કર્યા, ભગવાન સંબંધી સમયા કર્યા, રાજીપા માટે સમયા કર્યા, પરંતુ તારા આત્મા સામું જ્યારે હું જોઉં છું, તારો અડધો સત્સંગ સાફ થઈ ગયો. આ સમયામાં તારો અડધો સત્સંગ સાફ થઈ ગયો. એ દિવ્ય પુરુષને કેવું અંતર્મુખી જીવન જોઈતું હશે. લોકો એમ જાણે કે સ્વામીને કહેતાય આવડતું નથી, આવું કહેવાય. આવા સમય 2 શબ્દો તો કહેવાતા પ્રશંસાના, બહુ સારું કર્યું એટલું તો કહેવું હતું. હાર તો પહેરાવો હતો જુનાગઢમાં, અંદર બાયણામાં લઈ જઈને અંદર બાયણું બંધ કરીને આવો, આવી રીતે ધમકાવા જોઈએ. આવી રીતે બધાની વચ્ચે તારો અડધો સત્સંગ સાફ થઈ ગયો. શું સત્સંગ સાફ કરવા માટે સમયો કર્યો? આ અંતર્મુખી જીવન છે. મોટાનો કેટલો બધો આગ્રહ છે. આ વાત અમારા જે મહોત્સવ ગયો ત્યારે, મહોત્સવ પૂર્વે ને મહોત્સવ પછી, સંતોની મોટા ભાગની સભામાં આ વાત વારંવાર કહેતો, મુક્તો ધ્યાન રાખજો, આપણા સમૈયા કરીએ, ઉત્સવ કરીએ, પરંતુ એમાં આપણો સત્સંગ સાફ નથી જાય, એનું ધ્યાન રાખજો. આજે પણ કહું છું અને તમને પણ કહું છું, અંતર્મુખી જીવન એટલે આપણું ધ્યેય પરત્વેનું જીવન, ધ્યેય તરફનું અખંડ અનુસંધાન, એનું નામ કહેવાય અંતર્મુખી જીવન. ગમે ત્યાં તમે સંસારમાં છો એટલે એવું ન સમજશો તમે સંસારી છો, વ્યવહારમાં છો એટલે ન સમજશો તમે વ્યવહારી છો, જગતમાં છો એનો અર્થ એમ નથી કે તમે જગતના જીવ છો. મુક્તો, તમે મુક્ત જ છો. મુક્ત તરીકે સંસારમાં જીવન જીવો, સંસારમાં રહીને જીવન જીવો, મુક્ત તરીકેનું જીવન જીવો. આ દિવ્ય જીવનનો અર્થ જ મુક્ત તરીકેનું જીવન, મુક્ત જીવન થાય છે. મુક્તો 3 જીવન છે. એક પશુ જીવન, એક ભક્ત જીવન અને ત્રીજું મુક્ત જીવન એટલે કે દિવ્ય જીવન. આપણું જીવન મુક્ત તરીકેનું જોઈએ. આ વાત, આ અનુસંધાન જ્યારે જ્યારે ભૂલશો ત્યારે સમજી લેજો તમે કૃપા ખોઈ રહ્યા છો. મહારાજ અને મોટાની કૃપાના પાત્ર મટી રહ્યા છો, સમજી લેજો. અને કૃપા વગર કશું શક્ય નથી.
કૃપા માટે અંતર્મુખી જીવન ફરજિયાત છે, ફરજિયાત છે. આપણને રખડવાના જોવાના અભરખાઓ આપણને ન થવા જોઈએ. મુક્તો શું જોઈ જોઈને જોવાનું છે? માણાવદરના એ માવા ભગત જો ગુણાયતાન સ્વાયના પરમ કૃપા પાત્ર ભક્ત માવા ભગતને કહ્યો, માવા ભગત ચલો બધા સંતો હરિભક્તો દરિયો જોવા જાય છે, તમે ચલો. તારે માવા ભગત હાથ જોડીને કે દરિયામાં શું જોવું છે? દરિયો મોટો છે ને દરિયો ખારો છે, ત્રીજું હોય તો કઈ કહો, કઈ ત્રીજું આ સિવાય હોય તો કહો. દરિયો મોટો છે ને દરિયો ખારો છે, આ જાણી લીધું છે, હવે છે શું? ભક્તો આપણે દરિયા જોવાનું, દરિયામાં નાહવાનું, એમાં એક ભેંસની જેમ પડીને કૂદકા મારવા લોકો લાખો રૂપિયા ખર્ચીને જાય છે. લોકો મુક્તો એમ નથી કહેતો, અને મુક્ત થઈને જો જતા હોય તો આપણે મુક્ત નથી, લોકોમાં આવી જઈએ છીએ. આજે જતા હોય એને અડે છે, આ નહીં જતા હોય એને તો વાંધો નથી, એ તો બધા હસે છે, એમ કરે કે હા બરાબર છે, આવું કે આવું જ જોઈએ. પણ જે જતા હોય ને હંમેશા લપટ સોપ, પેલી સપટ લોશન પેલી દાદરની દવા આવે છે, એ સપટ લોશન જેને દાદર થઈ હોય ને એની ઉપર લગાવવાની એટલે ચીચિયારી પાડે. હો, બળતરા એવી બળે, આમ ઊંચા કરી નાખે. એમાં સપટ લોશન છે, હો, દાદર ઉપર લગાવવા માટેની છે. દાદર વાળા લગાવજો. શાના દિવ્ય જીવનની વાતો? બહિર્મુખી જીવન અને દિવ્ય જીવન. બહિર્મુખી જીવન અને કૃપાના પાત્ર થવું છે. બહિર્મુખી જીવન અને મહારાજ અને મોટાની કૃપા જોઈએ છે. આ તો કઈ બજારમાં મળતી વસ્તુ છે? આપણે શું એમને ખુશ કરી નાખશું, 5-25 હજારના દાન કરશું એટલે કૃપાના પાત્ર થઈ જઈશું? હા, કૃપા થાય, મૂર્તિ માટેની નહીં. હો, મૂર્તિનું સુખ મળે એવી કૃપા નહીં થાય. કૃપાના પ્રકાર હોય. મૂર્તિનું સુખ મળે એ કૃપા ના મળે. એમાં હાથ જોડીને વિનંતી છે મુક્તો. આ વિનંતી કરવાનો વિષય નથી, આ ધોકો મારવાનો વિષય છે, અને છતાંય તે વિનંતી કરવી પડે છે. બહિર્મુખી જીવન બંધ કરો, અંતર્મુખી જીવન જીવો. ખાસ કરીને પૈસાદારો સમજી લેજો. અહીં મુક્તો સ્પષ્ટ કોઈ વ્યક્તિનું નામ લઈને નથી કહેતા, આપણને ખબર પડવી જોઈએ કે આ વાત મારી ઉપર આ પ્રહાર થઈ રહ્યો છે, એવી ખબર પડવી જોઈએ. સમજો મુક્તો, રખડવાના ને રઝળવાના સ્વભાવોને મૂકજો. મહારાજને નથી ગમતું. એક જ વસ્તુ છે, આઈધર ઓર. યુ હેવ ટુ સિલેક્ટ આઈધર ઓર. આ સ્વીકારો કાં તો આ સ્વીકારો, બેમાંથી એક સ્વીકારાય. કાં તો દુનિયાવી સુખને ઈચ્છો અને એમાં પડ્યા રહો, રમમાણ કરો, એમાં જલસા કરો. આખી દુનિયાને ઢોલ વગાડીને કહો, માઇક મૂકીને કહો કે હું અનાદિ મુક્ત નથી, હું જગતનો જીવ છું, કહો. અને પછી જેમ કરવું એમ કરો અને મરો, જે કરવું એ કરો. પરંતુ હું મહારાજનો અનાદિ મુક્ત છું એવું કહી અને આપણે જે ફાવે ખાવું, જેમ ફાવે એમ પીવું, જેમ ફાવે ત્યાં રખડવું, આ તો કઈ રીતનો ન્યાય? આ ક્યાંનો ધર્મ, ક્યાંનો નિયમ? અને છતાંય મહારાજને રાજી કરવા છે, મૂર્તિ લઈ લેવી છે. મહારાજ દયાળુ છે, હકીકત છે, બહુ દયાળુ છે, અતિ દયાળુ છે, પણ ડફોળ નથી, એ હકીકત છે. મુક્તો સમજો, આ સુધીનું જે જીવ્યા જેવું જીવ્યા એવું મહારાજ માફ કરશે, હવે માફ નહીં કરે. ભગવાનના ભક્તનું જીવન બહિર્મુખી ન ચાલે, અંતર્મુખી જોઈએ. સમજાય છે મુક્તો? હા કે ના તો બોલો, કે બોલવાનો વેદ જતો રહ્યો છે? સમજાય છે? ત્રીજી વાત,
મહારાજ અને મોટાના અંતરના રાજીપા માટે, ખરેખરા રાજીપા માટે શું કરવું જોઈએ? પહેલો જ એમના આશીર્વાદમાં સંપૂર્ણ વિશ્વાસ, એક. બીજું, અંતર્મુખી જીવન. ત્રીજું, થર્ડ વન, બોલો, પંચવર્તમાને યુક્ત સ્વધર્મે યુક્ત જીવન. મુક્તો સમજો. મહારાજના રાજીપા માટે આવા મહારાજ મળ્યા પછી આપણે બીજું કશું નહીં કરીએ તો ચાલશે. મુક્તો ચોખ્ખી વાત છે. મોટી વસ્તુ પ્રાપ્ત થઈ હોય તો એને હાચવવા માટે કરોડો રૂપિયા મળ્યા તો હાચવવા માટે તિજોરી પણ લાખ રૂપિયાની તો જોઈએ હો. પછી તમે ગાડલામાં ઓશિકામાં તમે ઓલા ડામચિયામાં નાખી મૂકો કરોડો રૂપિયા, ના રે આમાં. સમજ્યા? આ તો સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ આપણા બાપ છે. મુક્તો એ કે 5 ભયા પાછળ 5-25 લાખ રૂપિયાનો ઢગલો કરી દો એટલે ખુશ નહીં થઈ જાય. સમજ્યા? એની ખુશી માટે વસ્તુ મોટી જોશે ને પેલા. આ એટલે વાતું થાય છો. અને એની ખુશી એ જ આપણી હસી. સમજ્યા? એ જ આપણી હસી. આપણે તો એની ખુશી જોઈએ છે, એની કૃપા થાય ઓટોમેટિક. કહ્યું ને, જ્યાં મહારાજ અને મોટાની કૃપાનો વારસો મળતો જાય એમ એમ ધોધ છૂટતા જાય, સુખના ધોધ છૂટતા જાય, બાયણા ખુલતા જાય, દરવાજા ખુલતા જાય, સુખના દરવાજા ખુલતા જાય. આપણને અહેસાસ થાય કે આ કૃપાનો ધોધ છૂટ્યો, ખ્યાલ આવે. દેહી ભાવનો પ્રલય કરવો ન પડે, ઓટોમેટિક એમની કૃપા પ્રલય કરી દે. એમની કૃપા પ્રલય કરે. પ્રયત્ન પ્રલય ના કરી શકે, એમની કૃપા પ્રલય કરતી જાય. અને એના માટે ત્રીજી વાત કઈ કીધી? મહારાજે આપેલા પંચવર્તમાનને દ્રઢ કરતા શીખો. મુક્તો એ હાલી મવાલીની કોઈ આજ્ઞાઓ નથી. શ્રીજી મહારાજે અમને સંતોને નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન આ 5 વર્તમાન આપ્યા છે. તમને પણ 5 વર્તમાન આપ્યા છે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવું નહીં. દિવ્ય જીવનના પહેલા પાઠ છે. મુક્તો મહારાજનો રાજીપો કમાવા માટેનું લાયસન્સ છે. અને એના માટે પહેલી વસ્તુ દારૂ. આ પંચવર્તમાનમાં ધ્યાન રાખજો. મુક્તો કઈ કસર રહી જતી હોય તો ક્યાં સુધી આપણે કસર છોડશું, ચાલુ કરશો, છોડશું, ચાલુ કરશો. ઘણા એવા મૂર્તિયા છે આમાં બેઠા છો, જયારે આવી વાતો સાંભળે ત્યારે એમ કે હવે નહીં, છોડી દેવાનું. ફરી પાછા 10-15 દાડા થાય ને એટલે તરત પાછું ચાલુ થઈ જાય. હિલોળિયા જેવા આપણે બધા. હો, તમે જોઈને ખાવ ઠેકાણા વગરના, પાયા વગરના. આ તમારા માટે નથી કહેતો, જે પાયા વગરના હોય ને એના માટેની વાત કરું છું. તમે તો બધા બહુ પાયા વાળા છો ને એટલે. દારૂમાં શું આવે આપણને ખબર છે? ચા, કોફી, બીડી, તમાકુ, માવા, મસાલા, ગુટકા, જેનાથી કેપ ચડી, ટીવી, સિનેમા બધું દારૂમાં આવી જાય. મહારાજને નહીં ગમે, નહીં એટલે નહીં. મહારાજ ચાહે છે કે ના જોઈએ? નહીં જોઈએ. મુક્તો નહીં જોઈએ. મહારાજને ગમે કરવાનું, ન ગમે નહીં કરવાનું. ક્યાં એના વગર મરી જવાના છે? અને મરી ગયા તો અનંત જન્મ ઉભા થશે. આ જોઈએ, આ જોઈએ. પ્રભુ તું, તારો રાજીપો, તું અને તારો રાજીપો, બીજું કશું જોતું નથી. અને રાજીપો હશે તો સુખના ધોધ છૂટશે. આ તો ચા ના પીવો, હું તો કોફી પીએ. કોફી કેમ? કોકના ઘેર ગયા હોઈએ ને હવે કોફી લઈને આવે, હવે આપણે કહીએ ચા તો નથી પીધો, કોફી નથી પીધો, તો બિચારાને હેરાન જ કરવાનો ને. એને ખોટું ના લાગે શું થાય? એટલે એને ખોટું લાગે એ જોવાનું કે આપણા બાપને ખોટું લાગે એ જોવાનું? આપણે તો ખરા હરિભક્તોના ઘરમાં કેટલાયના ઘરમાં આવી ગયું, જેને રાજી કરવા છે એને સ્ટીકરો મારી દીધા છે અને નક્કી કરી નાખ્યું છે, દયાળુ રાજી રહેજો, આપનું સ્વાગત, આપનું સન્માન દૂધ કે શરબતથી થશે, ચા કોફીથી નહીં. એવું કંઈક છે ને. ઘણાના ઘરમાં ચા કોફી પીવાતી નથી ને પવાતી પણ નથી. મહારાજ બહુ રાજી થાય. એના વિકલ્પ રૂપ કે તમે શરબત પીવડાવો ફર્સ્ટ ક્લાસ, તમે સરસ દૂધ કઢેલું કરીને પીવડાવો ને કોણ ના પાડે છે?
પૂછો જ નહીં તમે શું પીવો છો. કેસર વાળું દૂધ પીવડાવશો તો પેલો ખુશ થઈ જશે કે મારું બેટું ક્યાંય નથી મળતું આવું તો ખુશ થઈ જાય. કેટલા મુક્તોના ઘરમાંથી ચા પીવડાવવાનું બંધ થયું છે? આંગળી ઊંચી કરજો. રાજીપાના પાત્રો છો, રાજીપાના પાત્રો છો. બહુ રાજી થશે મહારાજ. ગૌરવથી તમે તાર ઊંચી આંગળી કરો. બહુ રાજી થશે મહારાજ. એક જ મિનિટ હો. બીજાને જોઈ લો હજુ. મોહબતિયા લોકોને હજી આંગળી ઊંચી નથી કહીને મોહબતિયા કહેવાય. મુક્તો આજના ગંદા ગોબરા ચલચિત્રોથી આવતી ટીવીની સિરિયલો મુક્તો ભયંકર નુકસાન કરતા છે. ભગવાનના ભક્તને આ બધું ન જોઈએ. આ ગંદકી જેટલી અંદર જશે એટલું આપણને મહારાજના રાજીપામાં આપણને અટકાવ થઈ જશે. કૃપાનો પ્રવાહ બંધ થઈ જશે મુક્તો. આપણે તો કૃપાનો પ્રવાહ છોડાવવો છે. જે સ્વામીએ લખ્યું ને કે અમારે પોટલા લઈને આવ્યા છે, પોટલા છોડાવનારા નથી. આ પોટલા એટલે શું? આ કૃપાનો પ્રવાહ. એ જ પોટલા, કૃપાનો પ્રવાહ મહારાજને છોડવો છે આ વખતે. બહુ મહારાજ તલસી રહ્યા છે, બહુ તલસી રહ્યા છે. આ તમારા બધા એના સોગંદપૂર્વક કહું છું. બોલો, સમજાઈને કહું છું. જ્યારે જ્યારે મહારાજના દર્શન કરતો હોઉં ને ત્યારે અમને એક જ વસ્તુ જણાતી હોય કે મહારાજ આમ એટલા બધા આતુર છે, એટલા બધા વખતે આતુર છે પોતાનો પ્રવાહ છોડવા માટે, કૃપાનો પ્રવાહ છોડવા માટે. એટલા બધા આતુર છે મુક્તો. આ એની આતુરતાના પરિણામે અમે આટલું બધું કડક થઈને કહીએ છીએ કે એની આતુરતા જોવાતી નથી, જીરવાતી નથી આ વખતે મુક્તો. વિશ્વાસ આવે છે કે એમ લાગે છે કે સ્વામી ગપ્પા મારે છે? પૂછી લેજો મહારાજને. લ્યો બસ, કે મહારાજ આ વાત સાચી કરી ખોટી કરી, પૂછી લેજો. મુક્તો ખૂબ ધ્યાન રાખજો. દારૂ માટી, બહારનું બજારનું ત્રીજું હોટલોનું, લોજોનું ખાવાનું. ભગવાને કેવી સગવડો કરી આપી છે, ત્યારે કેવી સુવિધાઓ કરી આપી છે. ઘેર ઘેર બધાને બધું બનાવતા આવડે. હવે તો બધું બનાવતા આવડે. ભગવાનને સંતોને બનાવતા આવડે, એને તો બધું આવડે જ ને. બીજું એમને જે બનાવી શકે વસ્તુ તો બનાવી શકે ને. ઘેર બનાવો, મહારાજનો થાળ કરો, જમાડો, જમો. ક્યાં અમે ના પાડીએ છીએ? ત્યાં તમારા મોઢા આગળ અમે તમે તાળા મારીએ છીએ. પણ મહારાજની આજ્ઞા વિરુદ્ધ ગાળ્યા ચાળ્યા વગરનું બજારની ચીજ વસ્તુઓ ખાવીને હરડા ઢોરની જેમ, હરાયા ઢોરની જેમ, જેમ ફાવે એમ વર્તું. આ તો સત્સંગની રીત છે અને દિવ્ય જીવન સેવક કહેવાય. કોઈની આંગળી ઊંચી નથી કરાવતા, પણ મુક્તો મહેરબાની કરજો. મહારાજ રાજી ન થાય ન કરવાનું, રાજી થાય એમ જ કરવું છે. ક્યાં સુધી આ બધા ધંધા કરશું? આપણે રાજી કરવા છે. ચોરી, કોઈનું અનીતિનું આપણા ઘરમાં ના આવી જાય, ખ્યાલ રાખજો. સરકારી અમલદારો હોય, ઓફિસરો હોય, એક પૈસો મહેરબાની કરીને જિંદગીમાં કોઈ દાડો લાંચ રૂશ્વતનો ઘરમાં આવવા દેશો નહીં. બે હાથ જોડી વિનંતી કરીએ, નહીતર તમને રોઈને ભોગવવો પડશે. સમજી લેજો. એક રૂપિયો કોઈનો અણહકનો જોતો નથી. નીતિથી જીવજો, નીતિથી કમાજો. દુનિયાને ખબર નહીં પડે, આ મહારાજને બધી ખબર પડે છે. એ અધર્મનો, અનીતિનો એક પૈસો ઘરમાં આવી ગયો કે આપણી સંપત્તિને જેમ એક ઝેરનું ટીપું દૂધપાકને ઝેર કરી નાખે, એમ એક અણહકનો રૂપિયો જો આપણા ઘરમાં આવી ગયો સાફ કરી નાખશે મુક્તો. નહીં જોઈએ. ભલાણા ભલે સ્ટાફની અંદર બીજા કમાતા હોય તો ભલે કમાતા, એનું જે થવું હશે થશે, મારે ના જોઈએ. બે રોટલી બાપજીના શબ્દો તો જો. સાગરદાનભાઈ વર્ષો પહેલા બાપજીને પૂછે, બાપજી પોતે મામલતદારમાં હતા, એ વખતે પૂછે કે બાપજી મારી નીચેના અવલ કારકુનો બધા બંગલાવાળા થઈ ગયા, હું ભાડાના મકાનમાં રહું છું, બાપજી થોડીક છૂટ અપાય. બાપજી કે હાથ દાડે દાળ ભાત રોટલી રોજ ખાતા હોય તો હાથ દાડે ખાજો, ખબરદાર કોઈ દાડો સંકલ્પ ન કરતા. મોટા પુરુષની રીત તો જુઓ. દેશ ભલે ખાડે જઈ રહ્યો હોય, આપણે ખાડે જવું નથી ને ખાડે જવા દેવો નથી. એમાં ને એમાં દેશનું સત્યાનાશ વળી ગયું. અને નીતિનો પૈસો પણ ઘરમાં જે આવે
ધ્યાન રાખજો મુક્તો, મહારાજના ધર્માદાની આજ્ઞામાં મહેરબાની કરીને કસર ન રાખશો, નહીતર એ ધર્માદાનો પૈસો આપણને સુખી નહીં થવા દે. કોર્ટો કચેરીઓ નહીં મટે, વકીલો નહીં મટે, ડોક્ટરો નહીં મટે, દવાખાના નહીં મટે, ટેન્શન નહીં મટે, ઉપાધિઓ નહીં મટે. મહારાજની એ આજ્ઞામાં સહેજ પણ એક અણુ માત્ર પણ ભૂલ ન થવા દેશો, મહારાજ બહુ રાજી થશે. અને સમયનો ધર્માદો, સમાગમ અને જોગ રાખો. અને ઉંમર લાયક જે 50 ઉપર પહોંચ્યા છે એમને તો વિનંતી છે મુક્તો, 50 ઉપર જે પહોંચેલા ને વિનંતી છે કે સમય મર્યાદા તમારા જીવનની નક્કી કરી નાખજો. હમણાં જ મેં એક પ્રસંગ કહેલો, 2 દિવસ 4 દિવસ પહેલા એક હરિભગત, કરોડપતિ હરિભગત અમારી પાસે આવ્યા અને મને કે સ્વામી 51માં પ્રવેશ કરું છું, તમે રજા આપો તો જ હું આગળ વધું. આગળ વધવું એટલે ઠીક તો ધંધો છે, ધંધામાં આગળ વધવું, સ્ટેડી રાખી દઉં, વધારું નહીં, અથવા તો તમે આજ્ઞા કરો તો આવતીકાલથી ઘટાડવાનો પ્રયત્ન કરો. 8 મહિના પછી મારે 51મું શરૂ થાય છે, ત્યાં સુધીમાં મારે નિવૃત્તિ લઈ લેવી છે, બસ ભગવાન ભજવા છે. આની કોઈ માત્રા, એનો એન્ડ નથી, સમજી લેજો. એક ભાઈ આવેલા આજથી 3 વર્ષ પહેલા મને કહેતા, મને કે સ્વામી મારી જોડે 25 કરોડ રૂપિયા હોય ને પછી આપણે બીજું કશું જોઈતું નથી. થોડા દિવસ પહેલા આયા, મને કે સ્વામી હવે 100 કરોડનો સંકલ્પ છે, 25-27 થઈ ગયા છે, પણ 100 થાય ને એટલે નિરાંતા પડે. અરે તમારું ભલું થાય, તમારું 100 થી અંત આવશે એમ માનો છો? 25 નહોતો આવ્યો, આજે 100 નહીં આવે. એટલે શું તમે પૈસાના 100 કરોડ હોય કે 500 કરોડ હોય બટકા ભરશો? શું કરશો એને? કૂતરાની આગળ રૂપિયાનો ઢગલો નાખજો, કૂતરાની આગળ થોકડીઓ નાખજો. જો કૂતરું થોકડીને અડે તો અમે તમારા ગુલામ થઈ જઈએ. જે થોકડીને કૂતરું ના અડે એના ભાતીઓ કબ દઈને ખિસ્સામાં કરી દે. જરા સંતોષી જીવન જીવજો મુક્તો. ભગવાન રોટલા આપી રહ્યા, બધું ચિંતા કરનારા એ છે. ક્યાં સુધી તમે જીવન જીવશો? હાય હોય મારું મારું મારું. મુક્તો આ થયો ચોરી વર્તમાન. નહીતર ચોરી કરો છો મહારાજની, દારૂ માટી ચોરી, અવેરી. મહારાજે અવેરી વર્તમાન, સાંભળજો, મોટામાં મોટું બ્રહ્મચર્ય. અવેરી એટલે બ્રહ્મચર્ય. ભલા થઈને આ વર્તમાનમાં ખબરદાર રહેજો મુક્તો. આંખોને ભ્રષ્ટ ન કરશો, તમારા શરીરને ભ્રષ્ટ ન કરશો, મનને ભ્રષ્ટ ન કરશો. ઇન્દ્રિયો અંતકરણના આહાર જેના શુદ્ધ ન હોય ત્યાં ભગવાન કદી ન હોય. પ્રથમનું 18મું વાંચો. ઇન્દ્રિયો અંતકરણના આહાર આપણા અશુદ્ધ છે, ત્યાં સુધી મહારાજ 100 જન્મે નહીં મેળ પડે, કદી મેળ નહીં પડે. સુખની વાત જ ન વિચારશો. કૃપાનું પાત્ર થવાય જ નહીં, કૃપાનું પાત્ર થવાય જ નહીં. અને આ પંચ વર્તમાન નથી પડતા એનું કારણ પ્રગટ ભાવ અને અંતર્યામીપણાનો અભાવ છે. ભગવાનનું પ્રગટપણું જો દ્રઢ થાય, મહારાજ અને મોટા પુરુષ જોઈ રહ્યા છે, આ જેટલું દ્રઢ થશે એટલા વર્તમાન પડશે. નહીતર જોઈ લો ને કરી લો ને ભોગવી લો ને કોને ખબર પડવાની છે? સમજ્યા મુક્તો? આમ આર પાર કાચની જેમ આમ આર પાર દેખાતું હોય એમ મહારાજ અને મોટા આર પાર જોઈ શકતા હોય છે. શું કરીએ? મહારાજે વચનામૃતમાં લખ્યું, હથેળીમાં જેમ જળનું ટીપું દેખે એમ ભગવાન ને ભગવાનના મોટા પુરુષ અનંત કોટી બ્રહ્માંડો ને બ્રહ્માંડોના જીવને આર પાર જોઈ શકતા હોય છે. હથેળીમાં જેમ જળનું ટીપું દેખે એમ જોઈ શકતા હોય. અંદર દુખિયા થતા હોય અને એમનું દુઃખ, એમનું ઉદાસીન મુખ એ જ આપણી અધોગતિ. કૃપાનો ધોધ છોડી નથી શકતા, છોડવો છે છતાંય છોડી નથી શકતા. આપણને દેખીને હરિ હરખાય. દાદા ખાચરનું કીર્તન આવે છે અને એમાં એક શબ્દ છે, જેને દેખીને હરિ હરખાય. કેવું જીવન હશે તો હરિ હરખાતા હોય મુક્તો. અને હરિનો હરખ એ જ મૂર્તિનું સુખ મુક્તો. મહારાજ અને મોટા પુરુષનું હસ્તું મુખારવિંદ એ જ અનંત દોષોથી રહિત થવાનો એકમાત્ર ઉપાય છે. આ વાત નિર્વિવાદ છે.
મહારાજ અને મોટા પુરુષનું હસ્તું મુખારવિંદ, હસ્તું મુખારવિંદ એટલે રાજીપાનું મુખારવિંદ. હસ્તું મુખારવિંદ એ જ અનંત દોષોને ટાળ્યાનો, સહજમાં ટાળ્યાનો શ્રેષ્ઠ ઉપાય છે. મુક્તો બધું જ સહજ થઈ જશે. હિમાલય જેટલી વાસના હોય અને મેરુ તુલ્ય માયા હોય, પણ મહારાજ અને મોટા પુરુષ જો રાજી થઈ જાય, કાગળિયો ફાડે ને જેટલી વાર લાગે એટલી એની માયા અને વાસનાઓને બાળીને ભસ્મીભૂત કરતા એમને એટલી વાર ના લાગે. એની કૃપાનું પરિણામ છે. એવા કૃપાના પાત્ર આપણે થવું છે. માટે મુક્તો જરૂર થજો. એક છેલ્લી વાત બાકી રહી ગઈ છે. મહારાજ અને મોટાની કૃપાનો ધોધ છૂટતો નથી. એનું કારણ શું છે? તો એ વાત આજની રાતની સભામાં લઈશું. પણ ખૂબ અગત્યની એક વાત કહેવી છે. કૃપાનો ધોધ છોડાવવો છે મહારાજનો, અને એના માટે આપણે બધાએ ખૂબ, જો અત્યારે આપણને નિયમો આપવામાં આવ્યા છે, પ્રદક્ષિણા બાપજીના 75 વર્ષના પ્રાગટ્ય દિન નિમિત્તે આ મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે, મહાત્મય વર્ષ ચાલી રહ્યું છે. અને મહાત્મય વર્ષની અંદર આપણે બધાએ પ્રદક્ષિણા, માળા, દંડવત, દર્શન જે સમયે, જે અત્યારે 2 માસ પ્રદક્ષિણા માસ તરીકે આપવામાં આવ્યો છે, તો બધાએ એ માસને અનુસરજો અને ખૂબ મહારાજનું ગમતું જીવન જીવજો. બિલ્લા ન લગાવતા હોય તો મહેરબાની કરીને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ બિલ્લો એ કોઈ ખાલી રમકડું ન સમજશો. મહારાજને રાજી કરવાનો ઉપાય છે, તમારી બ્રેક છે. મહારાજના સંકલ્પ સમૂહ પાત્ર થવા માટેની આ બ્રેક છે. જરૂર લગાવજો. અને બને ત્યાં સુધી સાદા અથવા શ્વેત વસ્ત્ર અથવા સાદા વસ્ત્ર જીવનમાં રાખો. આપણું જીવન સાવ સાદું જોઈએ. રંગ રાગ ભોગ વિલાસી જીવન આપણું ન જોઈએ. મુક્તો આપણે તો રાજી કરવા છે, મહારાજને રાજી કરવા છે. અને જેને જેને સમય મળે ઘેર બેહીને, કેટલાય રિટાયર્ડ થઈ ગયા છે, કેટલાય રિટાયર્ડ થવાની તૈયારીમાં છે. મુક્તો અત્યારથી વિનંતી કરું છું, મહારાજને આપણી જરૂર છે એટલા માટે નહીં, આપણે મહારાજની જરૂર છે. તો ઠાકોરજીની સેવામાં ક્યાંક સંતોને હાથ જોડીને વિનંતી કરીને ઠાકોરજીની સેવાઓમાં જોડાજો. પાછળની 5, 10, 15, 25 વર્ષની જિંદગી તો મહારાજ અર્થે જીવજો. તો અમુક તો આપ પણ ક્યાં સુધી હાય હોય ને મારું કર્યા કરશો? સમય આપનો ફાળવજો. મહારાજને રાજી કરવા છે એ ભાવથી આગળ વધજો. એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.